ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજના લેક્ચરમાં જે ચેપ્ટર 2નું ઇન્ટ્રોડક્શન પાર્ટ છે તે આપણે જોઈ લઈએ. બરાબર, જે પ્રસ્તાવના જેવું છે અને થોડું ઘણું એમાંથી MCQ વેરી શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. બરાબર, તેનું બેઝિક વસ્તુ આપણે આ લેક્ચરમાં જોઈ લઈએ. બરાબર, હું જે પણ વસ્તુ છે તે હાઇલાઇટ કરતો જવા એટલું તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો સૌપ્રથમ તો આના આગળના આપણા 4 લેક્ચરમાં એના દાખલા જોયા હતા અને પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન વિશે માહિતી મેળવી હતી. હવે આ થોડુંક બેઝિક ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, એટલે કોણે શોધ કરી હતી, બરાબર, એના પછી કયા કયા કણો શોધાયા, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની શોધ કરી કોણે કરી, તે બધું વાત છે. સૌપ્રથમ વૈજ્ઞાનિક હતો ડાલ્ટન. ડાલ્ટને એના પોતાના સિદ્ધાંતમાં શું સમજાવેલું હતું કે પરમાણુ દ્રવ્યનો અંતિમ કણ છે, એટલે કે એના પછી કોઈ કણ હોય જ નહીં શકે ને એના પછી તો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન શોધાઈ ગયા છે, એટલે ડાલ્ટન અમુક જ જગ્યાએ સાચો હતો. પછી ડાલ્ટને બીજું શું કીધું હતું? ડાલ્ટન પ્રમાણે પરમાણુ અવિભાજ્ય છે, પરંતુ હાલમાં તો પરમાણુ વિભાજ્ય છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એ બધા ભાગમાં એનું વિભાજન શક્ય છે. પરમાણુ અપરમાણ્વીય કણો ધરાવે છે કે જે ધન અને ઋણ ભાર ધરાવે છે. એટલે એણે એમ તો કીધું હતું કે અપરમાણ્વીય કણો ધરાવે છે, પણ કયા કણો ધરાવે તેની વિશે માહિતી નહીં આપી હતી. અને આ સિદ્ધાંતને સમજાવવા માટે ખાલી એના 3 જ નિયમ જે સફળ રીતે થયા હતા, દર સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ સફળતાપૂર્વક સમજાવી શકતો હતો, જે આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ લીધા હતા. એટલે ડાલ્ટને થોડી ઘણી બેઝિક માહિતી વિશે સમજાવ્યું હતું, એટલે આ નિયમ સફળ ગયો ન હતો. પણ આવું સૌપ્રથમ સમજાવનારો વૈજ્ઞાનિક પણ ડાલ્ટન જ હતો. બરાબર, એટલે એણે બધા આગળના રસ્તા ખોલી નાખ્યા વૈજ્ઞાનિકો માટે વિચારવા માટેના. તો એના પછી ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. એના પર સૌપ્રથમ પ્રયોગ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત ધ્રુવની સપાટીની ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર, તો વિદ્યુત ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય. ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરો, રિડક્શન એટલે ઓક્સિજનનું દૂર થવું અથવા હાઇડ્રોજનનો ઉમેરો. તો આ બધી પ્રક્રિયાનું સૂચન એણે કર્યું હતું. એના પરથી એવી સાબિતી મળી કે વિદ્યુત પણ કણ જેવી પ્રકૃતિ ધરાવે. બરાબર, એની પાસે બી કોઈ ચાર્જ હોવો જોઈએ, વીજભાર હોવો જોઈએ. અને વીજભારિત કણો સમાન વીજભાર ધરાવતો હોય તો એકબીજાને અપાકર્ષે છે. માઇનસ અને સમાન, માઇનસ ને માઇનસ ચાર્જ હોય તો એ અપાકર્ષે, પ્લસ અને માઇનસ હોય તો એ આકર્ષે. એમ અસમાન વીજભાર હોય તો આકર્ષે અને સમાન વીજભાર હોય તો અપાકર્ષે. આવી બધી જનરલ માહિતી માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપી હતી. અને એણે એક પ્રયોગ બી કર્યો હતો, શૂન્યાવકાશ નળી. બરાબર, શૂન્યાવકાશ એટલે જેમાં પ્રેશર નહિવત જેવું હોય તેમાં એક પ્રયોગ કર્યો હતો. એના પરથી એનોડથી કેથોડ તરફ જતા કેથોડ કિરણો પણ મેળવ્યા હતા, જે ઋણ વીજભારિત હતા, અને એણે નામ આપ્યું હતું ઇલેક્ટ્રોન. બરાબર, એટલે એણે બીજા બધા વૈજ્ઞાનિકો માટે રસ્તા ખોલી નાખ્યા હતા કે ઇલેક્ટ્રોનનો સ્વભાવ કેવો હોવો જોઈએ. એ નેગેટિવલી ચાર્જ છે, ઋણ વીજભાર છે. બરાબર, હવે આના પરથી બીજા બધા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળ્યું અને એને પણ આગળ જતાં શોધ કરી. તો હવે બીજો વૈજ્ઞાનિક કોણ હતો એના પછી? તો પહેલાં તો આ કેથોડ કિરણો, જે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આના પર પ્રયોગ કરેલો હતો, તે આ શૂન્યાવકાશ નળી છે. બરાબર, શૂન્યાવકાશ ધરાવતી કાચની નળીમાં વિદ્યુત વિભારના અભ્યાસને કેથોડ કિરણ વિભાર નળીઓ કહે છે. આ નળીને શું નામ આપેલું છે? કેથોડ કિરણ વિભાર. અને શૂન્યાવકાશ કરેલું છે. કેથોડ કિરણ વિભારની આકૃતિ આ બતાવેલી છે. એક સાઈડ નેગેટિવ પાર્ટ છે કેથોડ, એક સાઈડ પોઝિટિવ પાર્ટ છે એનોડ, અને એના વચ્ચે બેટરી લગાવેલ છે ઊંચા વોલ્ટેજવાળી. અને આનું એટમોસ્ફિયર શૂન્યાવકાશ કરેલું છે. બરાબર, હવે તે કાચની બનેલી છે. નળીના ધાતુમાં 2 પાતળા ટુકડા હોય છે જેને વિદ્યુત ધ્રુવ કહે છે. એક નેગેટિવલી ચાર્જ છે તો એક પોઝિટિવલી ચાર્જ, એને વિદ્યુત ધ્રુવ કહે. બરાબર, અને એને સીલ કરી નાખેલા છે બંને સાઈડ. ડાબી બાજુ કેથોડ છે, જમણી બાજુ એનોડ છે. હવે આમાંથી હાઈ વોલ્ટેજ, ઊંચા દબાણે આપણે વોલ્ટેજ પસાર કરીએ, બરાબર, ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ, વિદ્યુત પસાર કરીએ, તો વાયુઓમાંથી વિદ્યુતીય વિભાર પ્રાપ્ત કરવા ઉપયોગ થાય છે ને કેથોડ કિરણ માટે. એણે એવું કહી દીધું કે અહીંયાથી કોઈક કણ નીકળતો હોવો જોઈએ.
કે જેને કેથોડ કિરણો કહેવાય છે, તેની સૌપ્રથમ માહિતી માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપી હતી. એટલે આ તો તમને સમજાવવા માટે છે, પણ અહીંયાથી તમને એક માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે, કેથોડ કિરણ વિભાર નળીઓ એટલે શૂન્યાવકાશ ધરાવતી કાચની નળીના અભ્યાસને કેથોડ કિરણ વિભાર કહે છે. બરાબર છે. હવે અહીંયાથી એક મેઇન સવાલ તો આપણો આ છે કે કેથોડ કિરણો એટલે શું ને તેની લાક્ષણિકતાઓ શું છે. કે કેથોડ કિરણો આપણે આ જે પ્રેક્ટિકલ સેટઅપ કરેલો હતો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે, બરાબર, તો એમાંથી એનો સ્વભાવ કેવી રીતે ખબર પડી કે આ ઇલેક્ટ્રોન જ છે. તો જ્યારે કેથોડ કિરણોનો વિભાર નળીમાં શૂન્યાવકાશ કરી વિદ્યુતનું ઊંચું દબાણે વોલ્ટેજ પસાર કરવામાં આવે ત્યારે નળીમાંના કણનો પ્રવાહ કેથોડ તરફથી એનોડ તરફ જતો હતો. એટલે કે આ જે પ્રવાહ હતો તે ક્યાં જતો હતો? કેથોડથી એનોડ તરફ, બરાબર, ડાબેથી જમણી બાજુ, જેને કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો કહે છે. એટલે કેથોડમાંથી નીકળેલા હતા એટલે એનું સૌપ્રથમ નામ શું આપ્યું એ લોકોએ? કેથોડ કિરણો. હવે એની લાક્ષણિકતા શું હતી કે આ કેથોડ કિરણોનો સ્વભાવ શું હતો? તો કેથોડ કિરણો કેથોડથી શરૂ થઈને એનોડ તરફ જતા હતા. એ તો આપણે પ્રેક્ટિકલી અહીંયા જોઈ જ લીધું. બીજું, કેથોડ કિરણો દૃશ્યમાન નહીં હતા. તો એ લોકોએ સમજ કેવી રીતે પડી કે અહીંયાથી કિરણો નીકળતા છે? તો એ લોકોએ શું કર્યું? એનોડની પાછળ એક પડદો ગોઠવી નાખ્યો, બરાબર. એટલે કે એનોડમાં છિદ્ર બનાવી, છિદ્રમાં પ્રસ્ફુરક પદાર્થ અને એ પડદા પર એક ફ્લોરેસન્ટ મતલબ પ્રસ્ફુરક જે એકદમ વધારે લાઇટથી ઝબકારો મારે એવો પદાર્થ ગોઠવી નાખ્યો. અને તે પદાર્થ તરીકે કયો પદાર્થ હતો? ઝિંક સલ્ફાઇડ એનોડની પાછળ ભરી દેવામાં આવ્યો. જ્યારે આ પ્રસ્ફુરક પર કેથોડ કિરણો પડતા એટલે આ કેથોડમાંથી જે કિરણો નીકળેલા હતા તે આ પડદા પર પડ્યા અને કેથોડ કિરણો તો દેખાતા જ નહીં હતા. એટલે જેવા આ કિરણો આ પડદા ઉપર અથડાયા તો ત્યાંથી ચરકાટ ઉત્પન્ન થયો, તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન થયો અને આને એ લોકોએ કેથોડ કિરણની હાજરી જાણી શક્યા. આ પ્રસ્ફુરક પડદા પરથી કેથોડ કિરણોની માહિતી મળી કે અહીંયા કોઈ કણ હોવો જોઈએ. હવે બીજું એ કઈ માહિતી મેળવી? વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની હાજરી ન હોય તો પણ કેથોડ કિરણો સીધી લીટીમાં જ ગતિ કરતા હતા. સીધી લીટીમાં જ ગતિ કરતા માલુમ પડ્યા. બીજું, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણો ઋણ વીજભારના કણોનું જેવું જ વર્તન દર્શાવે છે. કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણ કે જેને ઇલેક્ટ્રોન બી પછીથી નામ આપવામાં આવ્યું. પહેલાં તો એનો સ્વભાવ જાણવામાં આવ્યો કે નેગેટિવ ટુ પોઝિટિવ જાય. અને આપણે આના પહેલાંના જ સવાલમાં માઇકલ ફેરાડેએ શું કીધું હતું કે અમુક કણો એવા હોવા જોઈએ કે જે નેગેટિવ ટુ પોઝિટિવ એટલે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ, એવી માહિતી માઇકલ ફેરાડે જ આપી હતી. અને અહીંયા જો કેથોડ કિરણો નીકળતા હશે અને જે ઋણ વીજભાર હશે તો જ એ ક્યાં આકર્ષાશે? એનોડ સાઇડ. એટલે એનોડ સાઇડ જવાનું કારણ હશે એ પોતે કયો ચાર્જ હશે? એના પર નેગેટિવલી ચાર્જ. એટલે કેથોડ કિરણો પોતે ઋણ વીજભાર હતા એટલે એ કોના સાઈડ આકર્ષણ પામતા હતા? એનોડ સાઇડ. અને એ લોકોએ એને પછીથી નામ આપ્યું, શું આપ્યું? ઇલેક્ટ્રોન. બરાબર. અને કેથોડ કિરણોની લાક્ષણિકતા નળીમાં લીધેલા વાયુ અને વિદ્યુતના પદાર્થ ઉપર આધાર રાખતી નથી. કોઈ પણ એ લોકોએ બધા જ વાયુને લઈ લીધો, બધા વાયુ પર આ જ પ્રયોગ કરવામાં આવ્યો અને દર વખતે આ જ એ લોકોને જોવા મળ્યું કે કેથોડ કિરણો નીકળતા હતા અને એનોડ સાઈડ જતા હતા સીધી લીટીમાં. તેથી કેથોડ કિરણો કણો એટલે કે ઇલેક્ટ્રોન બધા જ પ્રમાણોના પાયાનો ઘટક છે. એટલે કોઈપણ સંયોજનમાં ઇલેક્ટ્રોન એ પાયાનો ઘટક છે. આપણે હાઇડ્રોજનને લખીએ આવી રીતે તો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન જોવા મળે, એનો પરમાણુ ક્રમાંક બરાબર એના ઇલેક્ટ્રોન. આપણે જે ફર્સ્ટ સેકન્ડ લેક્ચરમાં વાત થઈ હતી આપણી કે કોઈપણ તટસ્થ પરમાણુ હોય તેમાં ઝેડ બરાબર એ ઈ કહેવાય અને ઈ બરાબર જ પ્રોટોન કહેવાય. એટલે પરમાણુ ક્રમાંક એ જ એનો ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન એ જ પ્રોટોનની સંખ્યા. એટલે કે ઇલેક્ટ્રોન એ પાયાનો ઘટક છે. એવી માહિતી માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપી હતી. તો આ સવાલ આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે, કેથોડ કિરણો અને તેની લાક્ષણિકતા. ચાલો હવે પછી એના એ પ્રયોગ પછી બીજા બધા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળ્યું આગળની શોધ કરવા માટે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થયો એના પછી. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તર પરથી શું જાણવા મળ્યું? તો જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક આવેલો
1897માં એમને શોધ કરી ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર મેળવેલો. તો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર એને કેટલો મળ્યો? પ્રાયોગિક મૂલ્ય છે આ, તમારે એક્ઝામમાં વાંચીને જવાનું છે. આ પ્રાયોગિક મૂલ્ય છે. કોનું? ઇલેક્ટ્રોનના વીજભારને ઈ કહેવાય, ઇલેક્ટ્રોનના દળને એમઈ કહેવાય. તો ઈ બાય એમઈનું એ લોકોનો ગુણોત્તર કેટલો મળ્યો? 1.758820 ગુણ્યા 1011 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ. એટલે આ ઘણીવાર ડાયરેક્ટલી એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે. ઈ બાય એમઈનો ગુણોત્તર કેટલો? બરાબર. તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે બી આના પર શોધ કરી હતી. તો એને બી એક સેટઅપ કરેલું, કેથોડ એનોડ ગોઠવેલા હતા, ઊંચા દબાણનું એક વોલ્ટેજ પસાર કર્યું, બરાબર. હવે અને ચુંબકીય વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરીમાં એ પ્રયોગ કર્યો હતો. તો એ પ્રયોગ આપણે જોઈએ. પહેલાં તો આ તમે આકૃતિને બરાબર જોઈ લો. હવે થોમ્સને ઈ બાય એમઈનું મૂલ્ય મેળવવા માટે આ ઈ બાય એમઈનું મૂલ્ય કેવી રીતે મેળવ્યું એનો પ્રયોગ છે. તો કેથોડ કિરણ નળીનો જ ઉપયોગ કર્યો, જે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે પણ કર્યો હતો. આ પ્રયોગમાં થોમ્સને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને લાગુ પાડ્યા, બરાબર. તો અવલોકનો શું જોવા મળ્યું? પ્રયોગમાં જ્યારે ફક્ત વિદ્યુત જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, પહેલાં તો જે થોમ્સને પ્રથમ વિદ્યુત ક્ષેત્ર જ લાગુ પાડવામાં આવ્યું, ત્યારે ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થાનેથી વિચલન પામી કેથોડ કિરણોમાં નળીમાં એ સ્થાને અથડાય. એટલે એણે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે ઇલેક્ટ્રોન ફક્ત ને ફક્ત ક્યાં અથડાતા હતા? એ સ્થાન પર વિચલન પામીને, બરાબર. પોતાના મૂળ સ્થાનથી વિચલન પામીને એ સ્થાને અથડાતા હતા. જ્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, પછી બીજી વાર એને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, ચુંબકીય ક્ષેત્ર નોર્થ અને સાઉથ, બરાબર, ચુંબકની વચ્ચે જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો તો ત્યારે શું જોવા મળ્યું? ત્યારે કેથોડ કિરણો ફક્ત ને ફક્ત સી સ્થાને અથડાતા હતા, બરાબર. અહીંયા વિચલન પામીને ક્યાં અથડાતા હતા? ફક્ત ને ફક્ત સી સ્થાને. પછી વિદ્યુતીય અને ચુંબકીય બંને ક્ષેત્ર જ્યારે યોગ્ય પ્રબળતા ગોઠવવામાં આવ્યા તો ત્યારે કેથોડ કિરણો સી સાથે અથડાયા હતા. એટલે કે હું પહેલેથી સમજાવી દઉં, કેથોડ કિરણોમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે એ સ્થાને, જ્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે કેથોડ કિરણો સી સ્થાને અથડાઈ, અને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રોને એવી યોગ્ય પ્રબળતામાં ગોઠવવામાં આવે કે ત્યારે કેથોડ કિરણો સી સ્થાને અથડાય છે. જ્યારે બંને ક્ષેત્ર ન જ હોય, વિદ્યુતીય ક્ષેત્ર પણ નહીં હોય ને ચુંબકીય ક્ષેત્ર પણ નહીં હોય, તો એ સીધી રેખામાં જ જવાનો છે. એટલે કે એ પી સ્થાને અથડાશે, જે માઇકલ ફેરાડે નામે પણ કીધું હતું. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે પણ સીધી રેખામાં ગતિ કરતા હતા, બરાબર, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં. અહીંયા શું હશે? ગેરહાજરી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની. તો એ સીધી રેખામાં ગતિ કરશે. આ વિચલનો ચોકસાઈથી માપીને થોમ્સને ઈ બાય એમઈનું મૂલ્ય મેળવ્યું હતું. એટલે કે આ પ્રાયોગિક મૂલ્ય છે જે તમારે ડાયરેક્ટલી વાંચવાનું છે એક્ઝામ માટે. ઈ બાય એમઈનું મૂલ્ય કેટલું મળે? તો 1.758820 ગુણ્યા 1011 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ, બરાબર છે. પછી નેક્સ્ટ સવાલ તો એ પણ આપણને કામ લાગશે. થોમ્સન પ્રમાણે કેથોડ કિરણ નળીમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં કેથોડ કણોના વિચલનની માત્રાનો આધાર કયા પરિબળ પર આધાર રાખે છે? તો જેમ કણની વીજભાર માત્રા વધારે તેમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક આંતરક્રિયાને પરિણામ વધારે વિચલન થાય. એટલે કણ જેટલા હલકા હોય, વીજભાર જેટલો વધારે તેનું વિચલન એટલું વધારે. વિચલન એટલે પોતાના મૂળ સ્થાનેથી ખસીને એ પર જતા હતા, મૂળ સ્થાનેથી ખસીને સી પર જતા હતા અને અમુક સીધી રેખામાં ગતિ કરતા, જ્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવ્યું હતું. એટલે કણ જેટલા હલકા તેટલું વિચલન વધારે. પછી વિદ્યુતના વોલ્ટેજ વધુ તેમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના બળ પણ મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન પણ વધારે. એટલે ઇલેક્ટ્રોન સીધી રેખાની બદલે એ અને સી પર ક્યારે જતા હતા? તો એ ફક્ત કોના પર આધારિત છે? કણ પર. કણ જેટલા હલકા તેના પર, અને કણની વીજભારની માત્રા પર પણ આધાર રાખતા હતા. તો આ તો સમજવા માટેનો સવાલ છે. એટલે આ સવાલને તમે ખાલી સમજજો, બરાબર. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જે આગળનો સવાલ સમજી ગયા તેને આપ સમજાવે છે કે વીજભારની માત્રા અને કણ પર આધારિત હતું. કણ જેટલું હલકું હોય તેટલું એ દૂર ફેંકવાની ક્ષમતા વધારે, વિચલન વધારે થઈ શકે. ઓકે.
પછી આ ઇલેક્ટ્રોનનો વીજભાર કોણે મેળવ્યો હતો? આ સવાલ આપણા માટે કામનો છે, MCQ માટે. ઇલેક્ટ્રોનનો વીજભાર કોણે મેળવ્યો હતો? તો આપણે E/meનું મૂલ્ય તો કોણે મેળવ્યું? જે થોમ્સન નામના વૈજ્ઞાનિક. બધા વૈજ્ઞાનિકના નામ પૂછાય છે. E/meનું મૂલ્ય જે થોમ્સને. સૌ પ્રથમ ઇલેક્ટ્રોનને શોધ કરવા માટેનો પ્રયોગ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર કોણે મેળવેલો હતો? ઓકે, તો R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલી બિંદુ પરથી ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો હતો. આ તેલી બિંદુ પદ્ધતિ છે તે આપણી વધારે એક્ટિવિટીમાં આવે છે, બરાબર. આનું હું અલગથી એક વિડીયો તમને સમજાવી દઈશ, પણ અત્યારે તો તમે યાદ રાખો, R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલી બિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોન વીજભાર મેળવેલો હતો. અને એ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હતો? -1.6 × 10⁻19 કુલમ, જે આપણે દાખલામાં ઉપયોગ કરીએ છીએ, બરાબર. વીજભાર છે એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે આગળ માઇનસ મૂક્યું છે. અને હાલમાં સ્વીકારેલો ઇલેક્ટ્રોન વીજભાર પહેલાં એ 1.6 હતું, અત્યારે સ્વીકારેલું કેટલું છે? 1.6022 × 10⁻19 કુલમ, જે અત્યારે સર્વસ્વીકૃત છે બધી જગ્યાએ, બરાબર. તો અહીંયાથી આપણે ઇલેક્ટ્રોનનો દળ પણ મળી જાય. તો દળ શોધવા માટે શું કરાય? ઇલેક્ટ્રોનનો વીજભાર અને છેદમાં E/meનું મૂલ્ય. તો બરાબર, ઇલેક્ટ્રોનનો વીજભાર અત્યારે આપણને ખબર પડી ગઈ કેટલી છે? -1.60. બરાબર. આ તો આપણે માઇનસ કેમ મૂકીએ છીએ આગળ રકમમાં? અહીંયા કેમ કે ઇલેક્ટ્રોનની વાત હતી. હવે અહીંયા આપણે દળ મેળવવા માટે દળ તો માઇનસમાં નહીં આવી શકે, એટલે અહીંયા સિમ્પલ E/me, ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે E, અને E/meનું મૂલ્ય જે થોમ્સને મેળવ્યું હતું તે Eનું મૂલ્ય 1.6022 × 10⁻19 અને E/meનું મૂલ્ય કેટલું છે? 1.758820 × 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ. તો અહીંયા કુલમ ને કુલમ કેન્સલ થશે, બરાબર. કુલમ કેન્સલ થશે, તો તમે આનો ભાગાકાર કરજો 1.6022 અને 1.758820, તો તમને ઇલેક્ટ્રોનનું દળ મળશે, જે આપણે દાખલામાં ડાયરેક્ટલી તમને કામ લાગશે. 9.1094 × 10⁻31 કિલોગ્રામ, બરાબર છે. એટલે અહીંયાથી જે આપણે મૂલ્ય મેળવેલું હતું E/meનું મૂલ્ય, તે આપણે અહીંયા મૂક્યું. અને આ -19 તો ઉપર છે જ, 10⁻11 ઉપર જશે એટલે -11 થશે, બરાબર. એટલે 19 ને આ 20 ને 10 30 ને એક સ્ટેપ તમે જમણી સાઈડ જશો તો તમારો જવાબ કેટલો આવશે? 9.1094 × 10⁻31 કિલોગ્રામ, જે ઇલેક્ટ્રોનનું દળ છે. એટલે અહીંયાથી આપણને આ બધા સવાલ પરથી આપણને ખબર પડી ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 1.6022 × 10⁻19, દળ એટલે 9.1094 × 10⁻31 કિલોગ્રામ, અને E/meનું મૂલ્ય આપણે જે અહીંયા મૂક્યું તે 1.758820 × 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ, બરાબર છે. તો એના પરથી જ એક બીજો બી સવાલ આપણે જોઈ લઈએ. પરમાણુના મૂળભૂત કણો હવે કેટલા ખબર પડી? ઇલેક્ટ્રોન હોવો જોઈએ, પ્રોટોન હોવો જોઈએ, ન્યુટ્રોન હોવો જોઈએ. જે આપણે અત્યારે જોઈ ગયા, ઇલેક્ટ્રોનની સંખ્યા E છે, પ્રોટોનને P વડે દર્શાવાય અને ન્યુટ્રોનને સિમ્પલ N વડે દર્શાવાય. ઇલેક્ટ્રોનનો ભાર આપણે જોયો ત્યાં 1.6022 × 10⁻19 માઇનસમાં, પ્રોટોનનો જોયો 1.6022 × 10⁻19 કુલમ પ્લસમાં, પ્રોટોન પ્લસમાં આવે. ન્યુટ્રોનનો કોઈ વીજભાર નહીં મળે એટલે 0. પછી સાપેક્ષ એટલે ઇલેક્ટ્રોનને આપણે -1 તરીકે દર્શાવી શકીએ, પ્રોટોન પ્લસમાં આવે અને આમાં 0 આવે ન્યુટ્રોન. પછી દળ અત્યારે આપણે શોધ્યું તે 9.103939 × 10⁻31, જે આપણે અત્યારે જ શોધ્યું. પ્રોટોનનું દળ તમારે વાંચીને જવું પડશે 1.67262 × 10⁻27, અને ન્યુટ્રોનનું પણ સિમિલર જેવું જ છે 1.67. તો બંનેમાં કોમન જ છે, પાછળની વેલ્યુ થોડી છે 493 આમાં. એટલે આનું રાઉન્ડ ઓફ આપણે એમ જોવા જઈએ તો 1 અને 1 આવે, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોનનું આશરે દળ આપણે 1 ગણી શકીએ છીએ, ઇલેક્ટ્રોનનું દળ તો 0 જ છે. તો આ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની માહિતી મેળવી. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? ઇલેક્ટ્રોનની શોધ કેથોડ કિરણો પરથી એને ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું. એના માટે એક શૂન્યાવકાશ નળીનો ઉપયોગ કર્યો,
જે પણ વૈજ્ઞાનિકે શોધ્યું તેની માહિતી આ આપણે લેક્ચરમાં જોઈ. ઓકે, થેન્ક યુ.